મિત્રો આજે હું તમને ગુજરાતના સૌથી ચમત્કારિક મંદિરના દર્શન કરાવીશ। એક એવું મંદિર જ્યાં લોકોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે। હું વાત કરી રહ્યો છું ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરની, જે ભાવનગરથી આશરે 15 કિલોમીટર દૂર છે। ચાલો તો આપણે સાથે મળીને કરીએ આઈ શ્રી ખોડિયાર માતાજીના દર્શન આ વિડીયોમાં। જય માતાજી મિત્રો, તો અત્યારે હું જઈ રહ્યો છું રાજપરા। ચાલો તો તમને પણ દર્શન કરાવું। તો જુઓ, માતાજીની માનતા એ ઘણા શ્રદ્ધાળુઓ ચાલીને પણ જાય છે। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાજપરા। ચાલો હવે ગાડીને પાર્કિંગ કરી દઈએ। તો મિત્રો ગાડી પાર્કિંગ કરવાનો અહીંયા કંઈ પણ ચાર્જ નથી। તમને આવી રીતનો બિલ્લો આપે છે, એ તમારે સાચવવાનો છે। અને અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી ગાડીઓ પાર્ક કરેલી છે, અને આ બિલ્લો તમે જ્યારે નીકળો તો એ જમા કરાવવાનો છે। તો આ છે પ્રવેશવા માટેનો મુખ્ય દ્વાર। અહીંથી આપણે અંદર જઈશું અને માતાજીના દર્શન કરીશું। આ બાજુ છે ફોર વ્હીલ માટેની સરસ મજાની સુવિધા વાહન પાર્કિંગની। તો અહીંયા તમે ફોર વ્હીલ વાહન પાર્કિંગ કરી શકો છો, એ પણ બિલકુલ ફ્રીમાં। તો અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી ફોર વ્હીલો પાર્ક કરેલી પડી છે। અહીંયા તમે ફ્રીમાં વાહન પાર્કિંગ કરી શકો છો। તો ચાલો સાથે મળીને કરીએ આઈ શ્રી ખોડિયાર માતાજીના દર્શન। ત્યાં છે ને સરસ મજાની બંને બાજુ દુકાનો જોવા મળશે। અને આજે છે રવિવાર એટલે ટ્રાફિક બહુ છે, ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે। આ રીતે બંને સાઈડ તમને છે ને શોપ જોવા મળશે, ત્યાંથી તમે શ્રીફળ, નાળિયેર કે રમકડા એ બધી વસ્તુ ખરીદી શકો છો। મિત્રો અત્યારે ઉનાળામાં છે ને ગરમી બહુ હોય, તડકો ખૂબ હોય, એટલે ઉપર છે ને તો કાર્પેટ પાથરેલી છે, જેથી કરીને શ્રદ્ધાળુને નીચે સાંયો રહે અને કંઈ તકલીફ ના પડે। પરિષદી લઈ લીધી છે શ્રીફળ ને નાળિયેર, તો હાલો જઈએ દર્શન કરવા। અહીંયા જો સરસ મજાના માતાજીઓ ગરબા લે છે। માતાજીને હાર ચડાવો તો પણ અહીંયા મળી જશે। આ છે મંદિર અને આ છે માતાજીનો અહીંયા ત્રિશૂળ। અહીંથી લોકો સેલ્ફી પાડે છે, ફોટા બોટા લેવાય તો લઈ શકે છે। આ બાજુ છે મહાલક્ષ્મી। અને ભાઈ ખોડિયાર મંદિર આવે ને આ જગ્યાએ કોઈએ ફોટો ના પાડ્યો હોય એવું તો ના જ બને। તો અત્યારે ઘણા શ્રદ્ધાળુઓ આ જગ્યા ઉપર ફોટા પાડે છે, તમે જોઈ શકો। આજે મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો, કેટલો બધો ટ્રાફિક છે અહીંયા જોઈ શકો છો। બધા લાઈનમાં ઊભા છે માતાજીના દર્શન કરવા માટે। ખૂબ જ ટ્રાફિક છે રવિવાર હોવાથી। ટ્રાફિક જોવો કેટલું બધું છે। આજે તો લોકો આવે છે દર્શન કરવા માટે, ખૂબ ટ્રાફિક છે। ભાઈઓ અને બહેનોની અલગ અલગ લાઈન કરવામાં આવેલી છે। અહીંયા છે અગરબત્તી માટેની વ્યવસ્થા, અહીંયા તમારે અગરબત્તી કરવાની છે માતાજીની। તો શ્રીફળ વધારવા માટે અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે, અહીંયા તમે શ્રીફળ વધારી શકો છો। તો અહીંયા છે શ્રીફળ વધારવા માટે, તો ચાલો શ્રીફળ વધારી। તો મિત્રો આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે દૂર દૂરથી લોકો લાપસીની માનતાઓ લઈને દર્શન કરવા માટે આવતા હોય છે। તો મંદિરની અંદર મિત્રો કેમેરો એલાઉડ નથી, તો આપણે નિયમોનું પાલન કરીશું। તો અંદર તો હું શૂટ નહીં કરી શકું, તો તમે બહારથી દર્શન કરી લો। અને મિત્રો ઘણા લોકો કર કરવા માટે અહીંયા રાજપરા મંદિરે આવતા હોય છે। તો હું પણ એક કરમાં આવ્યો હતો, તો અહીંયા માતાજી અત્યારે લટ લે છે। તો તમારે કોને કોને રાજપરા કર થાય છે જરાક કોમેન્ટમાં કહેજો, જેને પણ થતા હોય એ કોમેન્ટ કરજો। અને મિત્રો આ છે અગ્નિકુંડ, અહીંયા માતાજીનું હવન થાય છે। આ છે અગ્નિકુંડ, અહીંયા છે માતાજીની મૂર્તિ। તો કોઈ પણ વ્યક્તિને હવન કરવો હોય તો અહીંયા આવીને કરી શકે છે। મંદિરથી આગળ આવતા અહીંયા બાજુમાં આવે છે તાતણીઓ ધરો। ચાલો તો ત્યાંના પણ તમને દર્શન કરાવો ને કઈ તાતણીઓ। તો આ છે તાતણીઓ ધરો। કહેવામાં આવે છે કે આ સ્થાન ખોડિયારમાંના ચમત્કારોનું પ્રતીક છે। જો તમે રાજપરા ખોડિયાર મંદિર આવો તો અહીં જરૂર મુલાકાત લેજો। અહીંયા જો મારેલું છે કે આ જે દેખાય ત્યાંથી આગળ કોઈ જવું નહીં, એટલામાં તમે પગને એવું બધું ધોઈ શકો છો। અહીંથી આગળ જવાની મનાઈ છે। લોકકથાઓ અનુસાર આ સ્થળ ખોડિયારમાંના ચમત્કારો સાથે જોડાયેલું છે। કહેવામાં આવે છે કે અહીં પાણીનો ધરો દેવી શક્તિથી પ્રગટ થયો હતો। ભક્તો અહીં આવીને માથું ટેકે છે અને આશીર્વાદ લે છે। અને અહીંયા છે ફોટોગ્રાફીનું, તમારે ફોટા બોટા કંઈ શૂટ કરવા હોય તો અહીંયા પાડી દેશે તમને। તો કેવું મસ્ત મજાની સાયકલ છે। આ બાજુ છે બધું ફોટા।
તો આ છે મેઇન ગેટ. અહીંથી છે ને ખોડિયાર માતાજીના ઉપરના મંદિરે દર્શન કરવા માટે જઈ શકો છો. અહીંયા પણ સરસ મજાની વ્યવસ્થા છે. ચાલો તો જઈએ ઉપર ને કરીએ આઈસી ખોડિયાર માતાજીના દર્શન. ખોડિયાર માતાજીનું આ ઉપરનું મંદિર જે ખૂબ જ શાંતિ અને પવિત્ર સ્થાન છે. માન્યતા મુજબ માતાજી અહીં તપ કરતા હતા અને આજે આ જગ્યાએ એક અલગ જ શક્તિનો અનુભવ થાય છે. અહીં આસપાસનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. અહીંયા તમને ઘણા બધા ફોટાઓ ચોંટાડેલા જોવા મળે છે. જે માનતાઓ કરેલી હોય તે લોકો ફોટા અહીંયા મૂકે છે. આવી ગરમીમાં તમને તડકો ન લાગે એ માટે સરસ મજાની પતરાની પણ વ્યવસ્થા ઉપર કરેલી છે, જેથી કરીને તમને તડકો ન લાગે. તો મોટી ઉંમરના લોકો પણ ચડવા જાય છે. ઘણું બધું ટ્રાફિક છે, ઘણા બધા લોકો દર્શન કરવા જાય છે અને ઘણા બધા લોકો દર્શન કરીને પણ આવે છે. ઉપર મંદિર પાસે પહોંચી ગયા છે, પણ અંદર કેમેરો એલાઉટ નથી, એટલે હવે અંદર તો હું તમને દર્શન નહીં કરાવું, પણ બહારથી દર્શન કરી. આ છે મંદિર. અહીંયા ઉપર તમને સરસ મજાનું ઠંડુ પાણી પીવાની વ્યવસ્થા મળી રહેશે અને અહીંયા ઉપરથી તમને સરસ મજાનો નજારો જોવા મળે છે. આ છે તાતણીઓ ધરો અને આ છે રસ્તો જ્યાંથી આપણે માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા અને જે ઘણા પણ લોકો આવી રહ્યા છે. તો ભાઈ અંદર કાંઈ કેમેરો એલાઉડ નહોતો એટલે તમને અંદર તો દર્શન ન કરાવી શક્યો, પણ બહારથી તમને દર્શન કરાવી દીધા. સરસ મજાનું મંદિર છે. તો મિત્રો દર્શન કરીને નીચે આવતા રહ્યા છીએ. હવે તમને અહીંયા બતાવો એક ગાર્ડન છે સરસ મજાનું. ચાલો તો હવે કરીએ ગાર્ડનની વિઝિટ. ફોટોગ્રાફી માટે બે જગ્યા છે. ઘણા બધા લોકો ફોટા પાડે છે અને ફોટો તમારા મોબાઈલમાં પડવો હોય તો 10 રૂપિયા ચાર્જ છે. અહીંયા બેસવા માટે તમને સરસ મજાની બાકડાની પણ વ્યવસ્થા જોવા મળે છે અને આ બાજુ છે ગાર્ડન. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગાર્ડનમાં. હાલો તમને વિઝિટ કરવું. સરસ મજાનું ગાર્ડન છે. આ છે ગાર્ડન. બાળકો માટે પણ સરસ મજાની જગ્યા છે. આ છે લસરપટ્ટી બાળકો માટે અને આ બાજુ છે હિંચકા ને એવું. બાળકો અહીંયા સરસ મજાના હિંચકા ખાય છે. અમારા ભાઈ બેસી ગયા છે હિંચકામાં. કા મજા આવે છે? હે બોલ તો ખરો. તો ભાઈ ગાર્ડન પણ સરસ મજાનું છે. તો ક્યારેક આવો તો આ બાજુ આવજો. બાળકોને લઈને સરસ મજાની વ્યવસ્થા છે. આ છે ભોજનશાળા. અહીંયા બધા અલગ અલગ રીતે રસોઈ બનાવતા હોય છે. લાપસી છે જે બનાવે. તો સરસ મજાની લાપસી બનાવીને કમ્પ્લીટ કરી નાખી. તો મિત્રો તમે માનતા લઈને આવતા હોય તો તમને સરસ મજાની અને રસોઈ બનાવવા માટેની સુવિધા મળી જાય છે. તો પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો પ્રસાદી લઈ લઈએ. સરસ મજાની પ્રસાદી બનાવી છે. લાપસી છે, ખમણ છે, ભાત છે, મગનું શાક છે, મમરી છે અને દાળ છે. આવી જાવ તો બધા પ્રસાદી લેવાનું. પ્રસાદી લઈ લીધી છે, તો ચાલો હવે થોડીક બજારની વિઝિટ કરીએ. અહીંયા તમને દુકાનો તો સારે બાજુ જોવા મળશે. જ્યાંથી તમારે ખરીદી કરવી હોય તો તમે ખરીદી કરી શકો છો. અલગ અલગ કટલેરી છે અથવા તો શ્રીફળ છે, રમકડા છે, એ બધું તમને મળી રહેશે. જમવા માટે જો સરસ મજાની હોટલ પણ મળી રહેશે. તમારે કદાચ હોટલમાં જમવું હોય તો હોટલમાં પણ જમી શકો છો અને અહીંયા ફ્રીમાં પણ તમે જમી શકો છો. પાર્સલ ફ્રીમાં ભોજનાલય છે, ત્યાં પણ તમે જમી શકો છો. શૈલેષ રાઠોડ બ્લોગ. આ બાજુ તમને અલગ અલગ શોપ જોવા મળે છે. ત્યાં અલગ અલગ વસ્તુ તમે ખરીદી શકો છો. કટલેરીથી માંડીને રમકડા ને એવું બધી વસ્તુ અહીંયા મળે છે. તો બે બાજુ શોપ છે. આ બાજુ પણ છે ને આ બાજુ પણ છે. સરસ મજાનો આ બાજુ જો તમને અલગ અલગ ફરસાણ પણ મળી રહેશે. તમારે ફરસાણ કંઈ લેવું હોય તો એ પણ મળી રહેશે. ભાવનગરી ગાંઠિયા ને એવું બધું. તો અહીં બજારમાં તમારે જે પણ ખરીદવું હોય તે વસ્તુ મળી રહેશે. તો હવે દર્શન કરી લીધા છે, તો હવે જઈએ ઘરે. તો ચાલો પાર્કિંગમાં આવી ગયા છે, ગાડી પાર્કિંગમાં. અહીંયા આપણે ગાડી પાર્ક કરેલી છે. હવે કઈ રીતે નીકળે. તો ભાઈ આ છે આપણી ગાડી, પણ આમ તમે જો કાઢવાની થોડીક તકલીફ છે, કારણ કે ગાડી બધા એવી રીતે પાર્ક કરી ગયેલી. તો જોઈ કઈ રીતે નીકળે. તો ગાડી બહુ અંદર હતી એટલે માઇન ગાડી બહુ મહેનત થઈ ગાડી કાઢવાની. તો હાલો તો હવે જઈએ ઘરે. બહાર નીકળી તો આ ટોકનની જરૂર પડશે, એટલે આપણે ટોકન પહેલેથી બહાર કાઢી દીધું છે. આ સિક્યુરિટીને દેખું પછી જ જવા દઈશું. તો ભાઈ ટોકન સિસ્ટમ છે ને બહુ સારું લાગ્યું મને, કારણ કે તમારી ગાડી છે ને કોઈ દિવસ ચોરે નહીં. એમનું કોઈ જઈ જ નહીં કે ટોકન વગર જવા નથી દેતા. તો એ સુવિધા બહુ સારી લાગી મને. તો વ્લોગ અહીંયા પૂરો કરીએ. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માં ખોડિયાર.